अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, दी सूरत डिस्ट्रिक्ट मुस्लिम एज्युकेशन सोसायटी द्वारा संचालित एंग्लो उर्दू बॉयज हाईस्कूल खातेથી હું ડોક્ટર ખદીજા રૂવાલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાર્ટ 2 એટલે ચોપડીના ભાગ 2 નો પ્રકરણ 1 ભૂલ સુધારણા એટલે કે રેક્ટિફિકેશન ઓફ એરર્સ, જેનો ગુણભાર પરીક્ષાલક્ષી 4 ગુણનું છે, તે શીખવાના છીએ. આ 4 ગુણના દાખલામાં કેટલીક વસ્તુઓ કોવિડ-19ની પરિસ્થિતિના કારણે અભ્યાસક્રમમાંથી બાકાત રાખવામાં આવી છે અને કેટલાક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તો અભ્યાસક્રમમાં સૌપ્રથમ જે મુદ્દાઓ રાખવામાં આવ્યા છે તે જોઈએ. તો પ્રસ્તાવના છે, હિસાબી ભૂલોના પ્રકારો છે, કાચા સર્વેને અસર ન કરતી અને અસર કરતી બંને ભૂલોના પ્રકારો કરવાના છે, શીખવાના છે અને એની આમનોંધ તમને આવડતી હોવી જોઈએ. પરંતુ જે મુદ્દાઓ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે તે એટલે કે ભૂલ સુધારણાની નફા અને ખોટ પર થતી અસર કે ઉપલબ્ધ ખાતાવાળા દાખલા હોય તે આપણે ગણવાના નથી. એટલે કે આ જમણી સાઈડના જે મુદ્દા છે, મુદ્દા નંબર 5 અને ઉદાહરણ નંબર 5 અને 6, એટલે 1 થી 4 ઉદાહરણ જ ફક્ત આપણે જોવાના છીએ આ પ્રકરણમાંથી અને 4 ગુણ મેળવવાના છે. 4 દાખલા કરવાના અને 4 ગુણ લેવાના. મિત્રો, ખૂબ જ સરળ, સહેલું, મજા આવે એવું ચેપ્ટર છે. તો ચાલો શરૂ કરીએ. હવે ઉદાહરણ 1 પર જતા પહેલા થોડુંક થિયોરિટિકલ પાર્ટ જોઈ જઈએ. તો ચાલો થિયરી જોઈએ આપણે. પ્રકરણનું નામ છે આપણું ભૂલ સુધારણા. મિત્રો, કાચું સરવૈયું તૈયાર કરવાથી કે આમનોંધ કરવાથી કે ખતવણી કરવાથી, બાકીઓ શોધવાથી આ બધું કામ કરીએ ને તો ક્યારેક કેટલીક ભૂલો રહી જવા પામે છે અને એ ભૂલો આપણે એકાઉન્ટમાં સુધારી નથી શકતા. એને છેકો નથી મારી શકતા, વ્હાઇટનર તમે ના ફેરવી શકો, પણ એવી ભૂલો સુધારવી તો પડે ને, નહીં તો બધા તમારા હિસાબો ખોટા થઈ જાય. તો આવી ભૂલો સુધારવા માટે શું કરવાનું? તો આવી ભૂલો સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવાની. એટલે ભૂલ સુધારણા નોંધનો એક જ બેઝિક પાયાનો નિયમ એમ કહું તો ચાલે કે ખોટું કર્યું છે તેની વિરુદ્ધ અસર આપવું અને સાચું જેમનું તેમ મૂકવું. આ એક જ નિયમ પર ડુ વોટ ઇઝ કરેક્ટ, અનડુ વોટ ઇઝ રોંગ. તમે જે સાચું છે તે જેમનું તે મૂકી દો અને કાચાની વિરુદ્ધ અસર આપો. આ એક બેઝિક પાયાના નિયમ પર ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવાની રહે. હવે ભૂલો થાય ક્યારે ક્યારે? તો કે કાચું સરવૈયું તૈયાર કર્યું હોય ત્યારે પણ ભૂલ થઈ શકે અને કાચું સરવૈયું તૈયાર કર્યા પછી પણ ભૂલો રહી શકે. એટલે જે ભૂલો થાય તેને સુધારવાની. અને એ સુધારવા માટે ભૂલ સુધારણાના હેતુઓ કયા કયા? તો કાચા સરવૈયાને તૈયાર કરતા પહેલા જ્યારે લખેલ હિસાબોમાં ભૂલો જણાય તો તે આપણે હિસાબી ભૂલો સુધારવી પડે. કાચું સરવૈયું તૈયાર થઈ ગયું, વાર્ષિક હિસાબો બનાવતી વખતે ભૂલો ધ્યાનમાં આવે તો એ ભૂલો પણ તમારે સુધારવી પડે. ત્યારબાદ આવી ભૂલોની નફાખોટ પર અસર એ આપણે ચાલુ વર્ષે જોવાના નથી, એટલે એમાં વધારે આપણે પડતા નથી. પણ ભૂલ સુધારો તો જ તમને હિસાબી એકમની કે હિસાબોની સાચી નાણાકીય પરિસ્થિતિ ખબર પડે અને ભૂલ તો સુધારવી જ પડે. તો આ ભૂલો સુધારવા માટે આપણે ભૂલ સુધારણા નોંધ તૈયાર કરવી પડે. તો આ હિસાબી ભૂલો કયા કયા પ્રકારના? તો એ જોઈએ. પ્રકારની હોઈ શકે. એક તો કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. જો મિત્રો, કાચા સરવૈયાને જે અસર ન કરે, આપણે એને વિસ્તૃતમાં ચર્ચા કરીએ કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો એટલે કેવી ભૂલો, એની પછી ચર્ચા કરીએ. પણ એ ભૂલો એટલે કઈ કઈ ભૂલો? તો કાચા સરવૈયાને અસર ન કરતી મુખ્યત્વે 5 ભૂલો છે. વિસરચૂક ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ અને ભરપાઈ ચૂક ભૂલ. આજે આપણે આ ભૂલોની ચર્ચા કરીશું મિત્રો. અને બીજી ભૂલોનો પ્રકાર છે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો. જેના કાચા સરવૈયા પર અસર થાય છે એવી ભૂલો એટલે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો. એ ભૂલો મુખ્યત્વે 4 છે, જેની આજે આપણે ચર્ચા નથી કરવાની. આ ચર્ચા આપણે મારા નેક્સ્ટ સેશનમાં કરીશું.
પણ આ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો આજે આપણે જોઈએ. તો સૌથી પહેલા જોઈએ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ એટલે કેવી ભૂલો? તો કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો એટલે એવી ભૂલો કે જેના કારણે કાચું સરવૈયું મળી જાય. ગાણિતિક રીતે કાચું સરવૈયું સાચું દેખાય. કાચા સરવૈયાની ઉધાર અને જમા બંને બાજુના સરવાળા સરખા થઈ જાય. જ્યારે તમે કાચું સરવૈયું ચકાસો ને તો તમને ભૂલો દેખાય જ નહીં. કાચું સરવૈયું બેઠું બેસી જાય પણ અંદર ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જાય. એટલે કે એ ભૂલો જે સહેલાઈથી શોધી શકાતી નથી. હિસાબો રાખતી વખતે ક્યાંક ઓડિટમાં કે આમ તેમ એ ભૂલો પકડાય, જણાય. તો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા એ ભૂલો પકડાઈ જાય છે. એટલે ભૂલ સુધારણા નોંધની આમ નોંધ જે બેઝિક પાયા પર રચાયેલી છે ને, ડુ વોટ ઇઝ કરેક્ટ, અનડુ વોટ ઇઝ રોંગ, સાચું જેમનું તેમ મૂકો અને ખોટાની વિરુદ્ધ અસર આપો, બસ એ એક જ નિયમ પર ભૂલ સુધારણા નોંધ કરી દેવાની. તો આવી ભૂલો કયા કયા પ્રકારની છે? તો આજે પહેલા પ્રકારની ચર્ચા કરીએ, વિસરચૂક ભૂલ. વિસરચૂક ભૂલ એટલે વિસરાઈ ગયેલી ભૂલ, જે આપણે જેની આમ નોંધ જ લખવાની ભૂલી ગઈ, સંપૂર્ણ નોંધ જ લખવાની બાકી રહી ગઈ. આમ નોંધ નથી તો પેટા નોંધ નથી તો ખતવણી નથી, ક્યાંય પણ એની નોંધ જ નથી, મગજમાંથી વિસરાઈ ગઈ છે, ભૂલાઈ ગઈ છે. તો એવી ભૂલને વિસરચૂક ભૂલ કહેવાય. અને વિસરચૂક ભૂલ એટલે કંઈ જ નથી કરવાનું, આપણે બેઠી ને બેઠી આમ નોંધ મૂકી દેવાની. સાચી આમ નોંધ તો તમને આવડે ને, આમ નોંધના પ્રકરણમાં શીખ્યા ને, બસ એ આમ નોંધ એને સાચી આપી દેવાની. જો એક ઉદાહરણ જોઈએ, રોકડ વેચાણ ₹2000 ની નોંધ કરવાની રહી ગઈ છે. ભૂલને સુધારવા સાચી ભૂલ સુધારણા નોંધ લખશો એવું કહ્યું છે. રોકડ વેચાણ 2000, બોલો આમ નોંધ શું થાય? રોકડ વેચાણ થાય તો રોકડ આવે અને વેચાણ ઓલવેઝ તો કે જમા. તો આમ નોંધ શું થશે? તો કે રોકડ ખાતે ઉધાર 2000, તે વેચાણ ખાતે 2000. શું કર્યું જુઓ વિસરચૂક ભૂલમાં? બેઠી આમ નોંધ મૂકીને આપણે બસ સાચી આમ નોંધ મૂકીને કહી દેવાનું બાબત જેમાં કે રોકડ વેચાણની નોંધ વિસરાઈ ગઈ તેના. હવે આ તો વેચાણ હતું, એના જેવું કંઈ પણ હોઈ શકે. પછી તે ફર્નિચર વેચાણ હોય, ખરીદી હોય કે અન્ય કોઈ આમ નોંધ જે વિસરાઈ ગઈ, જે ભૂલાઈ ગઈ, જેની નોંધ કરવાની રહી ગઈ, તો એની સાચી આમ નોંધ આપી દેવાની. એ બેઝિક હેતુ એટલે કે વિસરચૂક ભૂલ. બોલો મિત્રો, સમજાય છે વિસરચૂક ભૂલ એટલે શું? ચાલો જોઈએ આપણે ટીમમાં. હું તમને અનમ્યુટ કરું છું. આ ભૂલમાં કંઈ તકલીફ હોય તો કહેજો, અને જો તમને ખબર પડી હોય તો થંબ ઉપર ચેટના ઓપ્શનમાં જઈને તમારા થંબનો કે ગમે તે રીતે એક સિમ્બોલ આપો કે જેનાથી ખબર પડે કે તમને સમજણ પડી. સમજાય છે મિત્રો? દરેકે દરેકને જોઈએ ચેટ બોક્સમાં આવીને મને રિપ્લાય આપો. કોઈનો રિપ્લાય નથી આવતો. સમજાયું? शाबाश बेटा, ये किसने जवाब दिया? मोहम्मद इब्राहिम ने। वेरी गुड। बस इसी तरह अगर समझ में नहीं आता तो वो भी लिखो, मैं रिपीट करूंगी, डबल से समझाऊंगी, लेकिन आता है तो रिप्लाई देते जाना। एक एक पॉइंट के बाद हम फिर चर्चा आगे स्टार्ट करेंगे, ठीक है? चलो नेक्स्ट स्टार्ट करते हैं. ચાલો બીજી છે સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંતની ભૂલ એટલે કેવી ભૂલ? તો કે જે બેઝિક અકાઉન્ટિંગ નિયમોનું પાલન નથી કરતો, નાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે, એને પરિણામે જે ભૂલ થાય ને તેને સૈદ્ધાંતિક ભૂલ કહેવાય. એટલે કે કાચા સરવૈયાને એ ભૂલ પણ અસર નથી કરતી. ક્યાંક કોઈ ખાતામાં ઉધાર કરવાનું હોય તે કરી દીધું હોય, કોઈ ખાતામાં જમા કર્યું હોય, પણ જે ખાતે ઉધાર કરવાનું હોય અને જે ખાતે જમા કરવાનું હોય તેને બદલે અલતે ભલતે જ ખાતે ઉધાર જમા કરેલું હોય, એટલે રકમો દેખાય, કાચું સરવૈયું મળી જાય,
પણ અંદર વિગતો કે ખતવણીના ખાતાઓમાં ભૂલ આવે, ટૂંકમાં કહેવાનો મતલબ કે તે સિદ્ધાંતની ભૂલ કહેવાય. દાખલા તરીકે જોજો, યંત્રની ખરીદી ₹20,000 ખરીદ ખાતે ઉધારેલ છે. મિત્રો, યંત્રની ખરીદી 20,000 છે, તે ખરીદ ખાતે ઉધારાય? યંત્રની ખરીદી હોય તો યંત્ર ખાતે લખવી પડે, કારણ કે મિલકત છે. અને મિલકતની ખરીદી હોય તો મિલકત ખાતે લખવી પડે, અને તમે તો ખરીદ ખાતે લખી દીધું. ખરીદ ખાતે ઉધારાય ખરું? નહીં. તો ખરીદીને જમા બોલવું પડે અને યંત્રને ઉધાર. જો મેં શું કહ્યું? ડુ વોટ ઇઝ કરેક્ટ, જે સાચું છે તે જેમનું તેમ મૂકો, અને અનડુ વોટ ઇઝ રોંગ, જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધ અસર આપો. તો યંત્રની ખરીદી છે તો યંત્ર ખાતે ઉધાર બોલો, અને ખરીદ ખાતે ભૂલથી ઉધાર કરી દીધું તો તેની ક્રોસ એન્ટ્રી આપો, ખરીદીને જમા બોલી દો. તો આમ નોંધ શું થશે? તો કે ખરીદ યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે. જો ભૂલ સુધારણાનો આ એણે સાચી નોંધ હોવી જોઈતી હતી. યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે, એણે કરી દીધું ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. બંનેમાં રોકડ સાચું છે, બંનેમાં રોકડ સાચું છે, પરંતુ જે યંત્રની ઉધાર ખરીદી છે તે ખરીદી ખાતે તરીકે લખાય તો તે કાઢી નાખી. તો જુઓ સાચી ભૂલ સુધારણા નોંધ આપણે કરીને આપી. યંત્ર ખાતે ઉધાર 20,000, તે ખરીદ ખાતે 20,000. અને બાબત જે યંત્રની ખરીદીના ભૂલથી ખરીદ ખાતે લખાયેલ, જેની ભૂલ સુધારણા નોંધ કરી તેના. ચાલો મિત્રો જોઈએ આગળ. બીજો એક ઉદાહરણ જોઈએ આના જેવું જ. રહીમ પાસેથી મળેલ કમિશન 600 રહીમ ખાતે જમા કરેલ છે. મિત્રો, કમિશન મળેલ છે, કમિશન ખાતે જમા થવું જોઈતું હતું, એને બદલે તમે તો રહીમ ખાતે જમા કરી દીધું. તો રહીમને ઉધાર બોલવાનું અને કમિશનને જમા કરવાનું. ચાલો જોઈએ સાચી આમ નોંધ શું થવી હતી અને ખોટી આમ નોંધ શું. તો સાચી આમ નોંધ શું થાય? તો કે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે, અત્રે કમિશન ખાતે હોવું જોઈતું, એને બદલે એને તો રહીમ ખાતે જમા કરી દીધું. તો આ રહીમને ઉધાર કરવાનું ને કમિશનને બેઠા જમા લાવવાના. કયો નિયમ? જો હું તમને અનમ્યુટ કરું છું, હમણાં હું નિયમ 2-3 વાર બોલી ગઈ, તો મને નિયમ કોણ સંભળાવશે બોલીને? હાથ ઊંચો કરીને. ઉપર રેઇઝ હેન્ડ વાળો છે, જુઓ, તમારો હાથ ઊંચો કરો અને મને નિયમ બોલો. કોણ બોલશે નિયમ? 4 જણ છે આપણા મિત્રો, કોઈ એક તો જવાબ આપો, બોલો. કોઈ નહીં, અનમ્યુટ કરો તમારા મોબાઈલમાંથી અને પછી જવાબ આપો, હાથ ઊંચો કરીને અહીંયાથી રેઝ હેન્ડમાંથી. મોહમ્મદ ઇબ્રાહીમ, સાદ મુબારકભાઈ પટેલ. નહીં, કોઈ જવાબ નહીં આપશે? તો હું જ નિયમ બોલીને પાછું આગળ જાઉં. હલો, 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 મારો અવાજ પહોંચે છે બધાને? કોઈ બોલો. समझ नहीं पड़ी? ओके बेटा, फिर से समझाती हूँ, ध्यान से सुनना. हाँ, देखो, ચાલો જોઈએ, ફરીથી જોઈએ. એક જણે કીધું ને કે નથી સમજણ પડતી. જો યંત્રની ખરીદી છે, યંત્ર એ આપણી મિલકત કહેવાય બેટા. મિલકતની ખરીદી મિલકત ખાતે ઉધાર લખાય, એને બદલે એણે ખરીદ ખાતે ઉધાર કરી છે. તો આપણે શું કરવાનું? જે સાચું છે તેના ખાતે ઉધાર બોલવાનું, એટલે યંત્ર ખાતે ઉધાર બોલવાનું, અને ખરીદ ખાતે જે ભૂલથી ઉધાર કર્યું તેને જમા કરવાનું. એટલે યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે આપણી ભૂલ સુધારણા નોંધ બને. એટલે જે ખાતે જેવું ઉધાર હોવું જોઈએ તેવું ઉધાર કરવાનું, અને જે ખાતે જમા હોવું જોઈએ તે જમા કરવાનું. એવું બીજું છે, જો રહીમ પાસેથી મળેલું કમિશન છે 600 રૂપિયા, રહીમ પાસેથી મળ્યું હોય કે XYZ પાસેથી મળ્યું હોય, રોકડમાં કમિશન આવે એટલે રોકડ ખાતે ઉધાર બોલાય અને કમિશન જમા કહેવાય. કમિશન હોય, ડિવિડન્ડ હોય,
તો આવા જે આવક હોય તેને જમા કરવાની, વ્યક્તિ સાથે કોઈ લેવા દેવાની. આ રહીમને તો આપણે છે ને છેકી નાખવાનું, ભૂલી જવાનું કે રહીમ છે. આપણે તો ધ્યાન રાખવાનું કમિશન. તો કમિશનને બદલે એણે રહીમને જમા કર્યા, તો આપણે રહીમને ઉધારી દેવાના, તો ભૂલ સુધરે. એટલે શું કરવાનું? તો કે રહીમ ખાતે ઉધાર તે કમિશન ખાતે જે કમિશન જોઈતું હતું તે લઈ આવવાનું. બોલો હવે સમજાયું? સમજાય છે? કયા નિયમ પર? નિયમ કોણ બોલશે? નિયમ કોણ બોલશે? ખોટું કર્યું છે તેની વિરુદ્ધ અસર આપો અને સાચું જેમનું તેમ મૂકો. નિયમ યાદ રાખજો, ખોટું કર્યું છે તેની વિરુદ્ધ અસર આપો એટલે ખોટાની ઊંધી અસર આપવાની અને સાચું જેમનું તેમ મૂકી દેવાનું. એને અંગ્રેજીમાં કહેવાય ડુ વોટ ઇઝ કરેક્ટ, અનડુ વોટ ઇઝ રોંગ. જો હું અહીંયા લખું છું, do what is correct, undo what is wrong. સમજાયું આમાં? do what is correct, do what is correct એટલે શું? સાચું જેમનું તેમ મૂકો. મૂકો. અને undo what is wrong એટલે ખોટાની વિરુદ્ધ અસર આપો. જો આ નિયમ ગોખી નાખો જોઈએ. નિયમ દેખાય છે ને બધાને? આ નિયમ જેમનું તેમ મૂકો અને ખોટાની વિરુદ્ધ અસર આપો. આ નિયમ તમને બરાબર યાદ રહી જવો જોઈએ, તો જ ખબર પડે કે શું ખોટું છે, મારે એની વિરુદ્ધ અસર આપવાની, અને શું સાચું છે તે જેમનું તેમ મૂકવાનું છે. ચાલો મિત્રો આગળ જઈએ આપણે અને આગળ શીખીએ. બરાબર? ત્રીજો આપણો પ્રકાર છે ખોટા ખાતે લખવાની ભૂલ. ત્રીજા પ્રકાર પર જતા પહેલા બે પ્રકાર યાદ કરી લઈએ. યાદ રહ્યા બે પ્રકારો? બે પ્રકારો યાદ રહ્યા મિત્રો? અચૂક ભૂલ અને બે સિદ્ધાંતની ભૂલ. પહેલી ભૂલાઈ ગયેલી ભૂલ અને બીજી સિદ્ધાંતની ભૂલ. ચાલો ત્રીજા પર જઈએ છીએ, ખોટા ખાતે લખવાની ભૂલ. ખોટા ખાતે લખવાની ભૂલ એટલે આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર અને જમા કરવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલ હોય. એટલે એક ખાતાને બદલે બીજું ખાતું એ સાચી રકમથી ઉધાર કે જમા કરેલ હોય તો એક ખાતાની ભૂલ બીજું ખાતું સરભર કરી નાખે એટલે ખોટા ખાતે લખવાની ભૂલ કહેવાય. જે ખાતે લખવાનું હોય તે ખાતે નહીં લખાય, એના બદલે કોઈ બીજા જ ખાતે લખાઈ જાય એટલે ખોટા ખાતે લખવાની ભૂલ કહેવાય. દાખલા તરીકે તો કે ઈવા પાસેથી મળેલા ₹1000 ભૂલથી રિયા ખાતે જમા કરવામાં આવ્યા છે. આ વ્યવહારની ભૂલ સુધારવા માટે કઈ પ્રક્રિયા કરવાની? તો કે જુઓ, હોવા જોઈતા હતા ઈવા પાસેથી મળેલા છે ₹1000, નામનો ફેરફાર થયો, જુઓ ખોટે ખાતે લખાઈ ગયો, ઈવાને બદલે રિયાના ખાતામાં લખાયા.
રકમ તો દેખાય છે ને. તો ફરીથી નિયમ એ જ, ડુ વોટ ઇઝ કરેક્ટ અને ડુ વોટ ઇઝ રોંગ. બોલો આમાં સાચું શું છે? કોણ સાચી? તો કે ઈવા સાચી. એના ખાતે જમા કરવાને બદલે રિયાના ખાતે જમા કર્યા. તો રિયાને ઉધારો, ઈવાને જમા કરો. તો જુઓ, ઈવા પાસેથી મળેલા છે તો ઈવાને જમા બોલ્યા અને રિયાને ઉધાર્યા. આમ નોંધ થઈ, રિયા ખાતે ઉધાર 1000, તે ઈવા ખાતે 1000. કોણ આવ્યું? કોઈ નથી હાલ. ચાલો જઈએ આગળ. ચોથું છે મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ. મૂળ ચોપડો લખવામાં જ ભૂલ રહી જાય, સ્ટાર્ટિંગમાં જ ભૂલ રહી જાય. ચાલો ચોથા પ્રકાર પર જતા પહેલા 3 પ્રકાર યાદ કરીએ. પહેલો વિસરચૂક ભૂલ, યાદ રાખજો, હમણાં ફરીથી તમને પૂછીશ. બીજું સિદ્ધાંતની ભૂલ અને ત્રીજી ખોટા ખાતે લખવાની ભૂલ. ચોપડી કે નોટ કે પેન લઈને બેસજો, ભૂલોના પ્રકાર લખી મૂકજો. હમણાં જ પૂછીશ તમને કે કયા કયા પ્રકારો આપણે જોયા. ચાલો ચોથું, મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ. એટલે મૂળ ચોપડો લખતી વખતે ભૂલમાં શું થાય કે આમ નોંધના ચોપડામાં કોઈ વધુ રકમથી નોંધાય કે ખોટી પેટા નોંધમાં નોંધાઈ જાય. એટલે મૂળ ચોપડો લખતી વખતે કે મુખ્ય ચોપડો લખતી વખતે જ ભૂલ થઈ જાય. આમ નોંધ કે પેટા નોંધમાં જ વ્યવહાર ઓછી રકમથી લખાય કે વધારે રકમથી લખાય, બંને કન્ડિશન્સમાં ભૂલ થઈ હોય. જો પહેલો પ્રકાર છે વ્યવહાર સાચા ચોપડામાં, ચોપડો સાચો છે પણ ઓછી રકમથી નોંધાઈ જાય. સમજીએ એક ઉદાહરણ. શાહિદને વેચેલો માલ 500 ની ભૂલથી 50 રૂપિયાથી નોંધ થઈ છે. શાહિદને આપણે માલ કેટલાનો વેચ્યો? તો કે 500 નો. એક મીંડું ઓછું લખાઈ ગયું. તમારાથી બી આવું થાય છે હો મિત્રો. મોટા દાખલા આવે ને તો 5000 ને બદલે 500 જ લખી મૂકે ને 50000 ને બદલે 5000 લખી દે. તો આવી ભૂલ તો બહુ સ્વાભાવિક ભૂલ છે. રકમ ઓછી લખાઈ ગઈ. કેટલાની ભૂલ થઈ બોલો? 500 ને બદલે 50 થી નોંધ થઈ તો કેટલા ઓછા નોંધાયા? ચોપડો સાચો છે પણ ઓછા નોંધાયા. તો કેટલા ઓછા નોંધાયા? તો કે 450. ચાલો જોઈએ એની ભૂલ સુધારણાનો. શાહિદને વેચેલો માલ છે 500 નો. સાચી નોંધ શું આવે? તો કે શાહિદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે આવવા જોઈતા હતા 500 રૂપિયા. એને બદલે આપણે શું લખ્યા છે? શાહિદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 50 રૂપિયા. કેટલા ઓછા? તો કે 450. તો એ 450 લખવાના. તો શાહિદ ખાતે ઉધાર 450, તે વેચાણ ખાતે 450. બોલો સમજાયું મિત્રો? છે ને સરળ? ચાલો એક બીજો વ્યવહાર જોઈએ. બેંક ચાર્જીસના 70 ની નોંધ રોકડ વેળમાં 700 થી થઈ. હવે જુઓ, આમાં એક મીંડું વધારી દીધું. બેંક ચાર્જીસ છે 70, તો આમ નોંધ સાચી શું થાય? તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર 70, તે બેંક ખાતે 70. એને બદલે તમે શું કરી દીધા? એક મીંડું વધારી દીધું. બેંક ચાર્જીસ ખાતે ઉધાર 700, તે બેંક ખાતે 700. કેટલા રૂપિયા સૌથી પહેલા તો ઓછા લખાયા, વધારે લખાયા? 70 હતા, 700 લખી દીધા. તો કે 630 રૂપિયા. હવે આ બાબતને સમજજો. 630 રૂપિયા વધારે લખાયા. વધારે લખાયા તો આખી આમ નોંધને ઉલટી કરી દેવાની, ઊંધી કરી દેવાની. ઊંધી કરો ને તો 630 રૂપિયાની ભૂલ સુધરી જાય. એટલે રકમ ઓછી લખાય ને તો સાચી જ આમ નોંધ મૂકવાની. ઉપર જુઓ, શાહિદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, શાહિદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, શાહિદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. જે રકમ ઓછી હતી તે બેઠી મૂકી દીધી. અને બીજી આમ નોંધ જુઓ, બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે 70 રૂપિયા લખી દીધેલા, 700 રૂપિયા. બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે 700, 630 વધારે લખ્યા તો આમ નોંધને ઉલટાવી દીધી. જુઓ સાચી આમ નોંધ ખાતે બેંક ખાતે ઉધાર તે બેંક ચાર્જીસ ખાતે 630. એટલે જે રકમ વધારે લખાયેલી તે પાછી લઈ લીધી તો ભૂલ સુધરી ગઈ. બોલો સમજણ પડી આમાં? ચાલો જોઈએ. સમજણ પડી હોય તો ચેટ બોક્સમાં ઓકે લખીને મોકલો. અથવા રિવિઝન કરવાનું હોય, ફરીથી રિવાઇઝ કરવાનું હોય, ફરી સમજાવવાનું હોય તો લખી મોકલો, ફરી સમજાવો. આપો તો રિપ્લાય. એનીબડી? કોઈ નહીં? ઓકે સરસ. ચાલો મુબારકભાઈ સાથ આપ્યો રિપ્લાય. બરાબર, આગળ જઈએ આપણે. બીજો એનો જેવો જોઈએ. વ્યવહાર ખોટી પેટા નોંધમાં નોંધાય.
આ જે ભૂલ નહોતી તે આમનોંધની ભૂલ હતી. એટલે કે આ જો આમનોંધ મૂળ ચોપડો, સાચા ચોપડામાં ખોટી નોંધ, એટલે મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલનો પહેલો પ્રકાર હતો કે સાચા ચોપડામાં ઓછી રકમ કે વધારે રકમથી લખાઈ ગયેલું હતું. હવે જોઈએ આપણે એનો બીજો પેટા પ્રકાર, વ્યવહાર ખોટી પેટા નોંધમાં લખાય. કેવી રીતે? તો જોઈએ. પાયલને કરેલ વેચાણ 800 ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલ છે. પાયલને વેચાણ કર્યું છે 800 રૂપિયા ને ભૂલથી એ ખરીદ નોંધમાં લખેલું છે. તો જો આમ નોંધ પહેલા જોઈએ. પાયલને વેચાણ કર્યું છે તો આમ નોંધ થાય પાયલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 800 રૂપિયા. ભૂલ શું કરી તમે? ખરીદ ખાતે લખ્યા, વેચાણ ખાતે નથી લખ્યા. ખરીદી તો ઓલવેઝ ઉધાર. તો ખરીદ ખાતે ઉધાર 800 તે પાયલ ખાતે 800. આ તમે આમ નોંધ ખોટી મૂકી, આ સાચી નોંધ છે. જો ને બધું જ ખોટું કર્યું છે એવું લાગે. આપણે આપણા નિયમ પ્રમાણે જોવા જઈએ કે સાચું જેમનું તેમ મૂકો, એટલે સાચી આમ નોંધ મૂકવાની છે. પાયલ ખાતે ઉધાર 800 તે વેચાણ ખાતે, અને ખોટું એની વિરુદ્ધ અસર આપવાની છે. તો પાયલને પાછી ઉધાર બોલવું પડે 800. તો 800 ને 800 કેટલા થઈ ગયા પાયલના? તો કે 1600. એટલે આમાં શું કરવાનું? તો જુઓ, પાયલ ખાતે ઉધાર 800 ને બદલે વત્તા 800 એટલે 1600. એટલે આમ નોંધ થાય પાયલ ખાતે ઉધાર 1600 તે સાચી આમ નોંધમાં વેચાણ ખાતે 800 જોઈએ, તે વેચાણ ખાતે 800. ને જે ખોટું કર્યું છે ને, ખરીદી ઉધાર કરી છે, તેની વિરુદ્ધ અસર જમાની આપવાની, તો તે ખરીદ ખાતે 800. એટલે પાયલ બમણી રકમથી દેખાઈ ગઈ. અને સાચી ભૂલ સુધારણા નોંધ શું બની? તો કે પાયલ ખાતે ઉધાર 1600 તે વેચાણ ખાતે તે ખરીદ ખાતે 800 રૂપિયા લખાય. બોલો સમજાયું? ચાલો એનો ત્રીજો પ્રકાર જોઈએ. વ્યવહાર ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી લખાયો. આ તો બહુ મેજર ભૂલ કરી નાખી. પેટા નોંધ બી ખોટી ને રકમ બી ખોટી. જુઓ એક ઉદાહરણ જોઈએ. પ્રદીપે પરત કરેલ માલ 400 ભૂલથી ખરીદ નોંધમાં ₹4000 થી નોંધેલ છે. પહેલું તો પરત માલ કર્યો છે, પ્રદીપે પરત કર્યો છે 400 નો માલ, એટલે વેચેલો માલ પરત થયો. જે ખરીદ નોંધમાં પાછું 400 નહીં 4000 થી લખી દીધું. તો જો આમ નોંધ શું થાય? પહેલા સાચી આમ નોંધ જોઈએ. વેચાણ જમા, વેચાણ પરત ઉધાર બોલાય. એટલે વેચાણ પરત ખાતે ઉધાર 400 તે પ્રદીપ ખાતે. આ આપણી આમ નોંધ હોવી જોઈતી હતી. આપણી સાચી આમ નોંધ છે. આ તો તમને જોઈતી હતી. તમે શું ભૂલ કરી? તો કે ખરીદ ખાતે લખી દીધા. એટલે ખરીદ ખાતે ઉધાર તે પ્રદીપ ખાતે લખી દીધા. ખોટી આમ નોંધ છે. પાછા રકમમાં જુઓ, 400 ને બદલે લખી દીધા 4000. હવે આ ભૂલ સુધારવી પડે. સાચી નોંધ મૂકવાની, ખોટાની વિરુદ્ધ અસર આપતા જવાની. તો સૌથી પહેલા વેચાણ પરત ખાતે ઉધાર 400, પછી જુઓ પ્રદીપ 4000 છે અને અહીંયા પ્રદીપ 400 છે. તો 4000 માંથી 400 કાઢી નાખો તો 3600 રૂપિયા થાય. કારણ કે આ સાચું છે, જે આપણને જોઈતું જ છે. તો ચાલો, પ્રદીપ ખાતે ઉધાર 3600 તે ખરીદ ખાતે 4000. એટલે 400 ને 3600, 4000 ઉધાર ને 4000 જમા થયા. તો આ ભૂલ સુધરી ગઈ. અને છેલ્લો પ્રકાર, ભરપાઈ ચૂક ભૂલ. છેલ્લો પ્રકાર જોઈએ, ભરપાઈ ચૂક ભૂલ. એક ખાતાની ભૂલ બીજું ખાતું સરભર કરે, ભરપાઈ કરી આપે, તેને ભરપાઈ ચૂક ભૂલ કહેવાય. એક ઉદાહરણ જોઈએ. રામનું ખાતું 1000 ને બદલે 100 થી ઉધારેલ, જ્યારે શ્યામનું ખાતું 100 ના બદલે 1000 થી ઉધારેલ. બંનેમાં 900 ની ભૂલ કરી. રામમાં 900 ઓછા લખ્યા અને શ્યામમાં 900 વધારે લખી દીધા. તો જુઓ, રામ ખાતે ઉધાર 900 તે શ્યામ ખાતે 900. બંનેમાં 100 રૂપિયા બરાબર, પણ 900 રૂપિયા 1000 લખ્યા છે. તો ભૂલ દેખાય છે. તો રામના સાચા છે તે દેખાવા જોઈએ અને શ્યામની વિરુદ્ધ અસર આપી દેવાની. રામ ખાતે ઉધાર 900 તે શ્યામ ખાતે 900. સમજાયું મિત્રો? આ આપણો થિયરિટિકલ પોર્શન હતું. થિયરી બરાબર સમજ પડી હશે એમ માનું છું. અને આપણે આપણા નેક્સ્ટ સેશનમાં આના દાખલા ઉદાહરણ નંબર 1 અને 2 કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, 5 ભૂલોના નામ હમણાં તમારે બોલવાના છે. કોણ બોલે છે હું જોઉં છું. અનમ્યુટ કરવું એટલે તમારે બધાએ જવાબ આપવાનો જ છે કે કઈ કઈ કાચા સરવૈયાને મેં તમને પહેલા જ કહ્યું કે તમે તમારા ચોપડામાં, બુકમાં ક્યાંય પણ લખી મૂકો કે ચોપડી સાથે રાખો અને મને જવાબ આપો. ચાલો જોઈએ કોણ આપે છે જવાબ. કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કઈ કઈ છે?
हाँ बोलो साद हैंड रेज किया है तुमने बेटा પહેલું રિસર્ચું બીજું સિદ્ધાંતની शाबाश ભૂલ शाबाश ત્રીજું ખોટા અને ખોટા ખાતે खोटा खाते લખવાની ભૂલ लखवानी भूल वेरी गुड ચોથું મૂળ ચોપડો લખતી વખતે થયેલ ભૂલ शाबाश और लास्ट હું ભરપાઈ भरपाई चूक भूल समझ पड़ी इसमें सब में आज बुक खोल के एक बार वापस इसका रिवीजन करना है सबको બધા જ જણે આ ચોપડી ખોલીને આપણા પ્રકરણ 1 ના જેટલા પાંચે પાંચ મુદ્દા શીખ્યા ને તેનું રિવીઝન કરજો અને આવતીકાલે આપણો પિરિયડ નહીં આવશે પણ પરમ દિવસે પાછો એક દિવસ છોડીને એક દિવસ એટલે તમારો આજે કયો વાર છે આપણો બુધવાર બુધવાર ને તો ઓકે તો હવે નેક્સ્ટ વીકમાં આપણો તો પિરિયડ આવશે પણ એક પહેલા જો વિડીયો બની જશે તો હું વિડીયોમાં તમારા ઉદાહરણ નંબર 1 અને 2 ની સમજૂતી યુટ્યુબ ચેનલ પર મૂકી દઈશ આપણા તો એ સમજૂતી બરાબર સમજી લેજો બરાબર અને નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીશું તે પહેલા હજુ કોઈને કંઈ ક્વેરી હોય ઓકે કોઈએ કંઈ પૂછવું છે नोटबुक में लिखना है कि नहीं हाँ लिखना है आज जितने ये 5 मुद्दे मैंने समझाए ने वो लिखने हैं लिखने एक सेकंड हाँ मैं आंसर यही देती हूँ तो सबको समझ में आ जाएगा कि हमें क्या करना है अच्छा हुआ ये पूछ लिया उपरोक्त समझावेला 5 मुद्दा नोटबुक में लखवा ओके बराबर તમારી નોટમાં એકાઉન્ટની બુકમાં તમારે આ લખી નાખવાના છે મુદ્દા જે પાંચે પાંચ મેં સમજાવ્યા તે એનો ઉદાહરણ 1 અને 2 મારા નેક્સ્ટ સેશનમાં હું સમજાવીશ એટલે તમારા 4 માર્ક્સ આ પ્રકરણના પાક્કા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ ટીમ દ્વારા જ શીખવી જઈશું એટલે તમારું પાક્કું થઈ જાય બરાબર બોલો બીજો કોઈને કોઈ પ્રશ્ન છે તમારી એકાઉન્ટની નોટો કમ્પ્લીટ જ રાખજો હા બેટા બોલો क्या बेटा हेलो ठीक से ये मिक्स आम नोंद आएगी अपने उदाहरण नंबर 1 में करेंगे ना सब मिक्स आम नोंद आएगी बच्चों ने वो कैसे आएगी कि एक पॉइंट आएगा तो तुमको समझ में आ जाएगा कि हाँ ये विसर्ग भूले या नहीं भूला गई तो अपने ये अक्खी आम नोंदी कर देने की कोई की खोटे खाते में लिखा गई है तो चलो इसकी भी अपने आम नोंदी सुधारने की એટલે તમને ખબર પડતી જ જશે ને ઉદાહરણ હું કરાવીશ સ્વાધ્યાયના દાખલા તમે કરશો એટલે ચોક્કસ તમે જો રિપીટ કરશો ને તો 4 જ દાખલા કરવાના છે ને 4 બેઠા માર્ક્સ લઈ લેવાના છે તો થઈ જ જશે વધારે નથી આ પ્રકરણમાં કઈ પણ 4 ગુણ તો બેઠા જ મળે 4 ઉદાહરણ કરો તો એમાંથી બી પહેલું એક ઉદાહરણ છે તેમાં મિક્સ 4 આમનોન ને 10 છે મુદ્દા એ પ્રમાણે છે બીજું તો બહુ જ સહેલું બાબત જેમાં તમને આપેલો એના આધારે સાચી આમનોન સુધારવાની છે એવું છે નેક્સ્ટ સેશનમાં આપણે જોતા જઈશું હા બોલો બેટા પરીક્ષા ક્યારે પહેલી પરીક્ષા ક્યારે પહેલી પરીક્ષા નહીં લેવાશે હવે પહેલી પરીક્ષા નહીં લેવાશે બચ્ચો એ તમારા તમે મોકલો છો ને બધાએ તમારું અસાઇનમેન્ટ જે તમારી પાસે મંગાવે છે તે એટલે એ તમે મોકલો એના દ્વારા જ તમારા માર્ક્સ લખાય હા બોલો બીજું કોઈને કઈ પ્રશ્ન છે કે મીટિંગનો એન્ડ કરું હું કરી દો કરી દઈએ કોઈ પ્રશ્ન હોય તો પૂછો ઓકે ચાલો તો આપણે આપણા નેક્સ્ટ સેશનમાં ફરીશું ત્યાં સુધી ઘરે રહેજો સ્વસ્થ રહેજો સલામત રહેજો અને બહુ વધારે બહાર રખડવાનું નહીં રાખતા હોમવર્ક કરતા રહેજો કારણ કે એક્ઝામ તો એના સમય લેવાશે અથવા તો વર્ગ આગળ જશો તો આવતા વર્ષે આ બધું બેઝિક પાછું તમને કોઈ નહીં શીખવાડે તો તમે આ બધા માઇક્રોસોફ્ટ ટીમમાં કે યુટ્યુબના આપણા ચેનલ પર જે કંઈ છે ને તે જોજો અને તૈયારી રાખજો બરાબર ફરી મળીશું મારા આપો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ वालेकुम सलाम